એવો છે કે હનુમાન ભજન મંડળ આજે જુદું દેખાતું હોય અને એક ઉત્સવ હોય એવું આપણને લાગે, પણ સંજોગ એવો બન્યો કે અમે તો કદાચ હનુમાનજીની ટી શર્ટ પહેરી હતી, પણ વિજેતાની હતો ને એનો એક કલર એવો જ નીકળ્યો. એટલે હનુમાનજી મહારાજની કૃપા. અને વાત થઈ લોકની, તો કોણ બનેગા કરોડપતિમાં ફાઇનલ જવાબ હોય ને ત્યારે છેલ્લે બચ્ચન પૂછે કે લોક કર દિયા જાય. જો લોક કરી દેવાનું આવે ને તો એમાં જીત હોય. એટલે લોકવાળા ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. તમે અમારા ગામના પ્રતિનિધિની એટલે કે અમારા ગામની જે કંઈ એક ઉમેદવારી હતી એના ઉપર 4 ચાંદ લગાવ્યા. આપને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને હનુમાનજી મહારાજની આ ટીમ આખી એ પણ એ જ રીતે સતત મહેનત કરી દિવસ રાત જોયા વગર અને આપ જે પદ મળ્યું છે એ ગરિમા જળવાય. અને એમાં અમે એટલે કે દીપેશભાઈ નહીં પણ આખું ગામ એનો ગૌરવ લે એવું સરસ મજાનું આપણે કામ થાય. સમગ્ર પ્રહલાદ કાકાના પરિવાર વતીથી ખૂબ આજે ભાવપૂર્વક આપણને સૌને આમંત્રણ મળ્યું હતું. અને એમની એક માનતા હતી કે હનુમાનજી મહારાજ આ એક અમે જંપલાવી તો છે પણ એની અંદર તમે સહારો કરજો. અને એ રીતે આજે 11 રુદ્રીના પાઠ અહીંયા આપણે લગભગ હું માનું છું ત્યાં સુધી 300-400 જણ હશું તો લગભગ 4400 પાઠ થાય. 4400 પાઠની તાકાત આ ભાઈશ્રીમાં આવે અને એવું સરસ મજાનું કામ કરે અને આપણું સૌનું ગૌરવ વધે એ જ ભાવ સાથે બોલો શ્રી હનુમાનજી મહારાજ કી.